ગોંડલથી ધરતીના સર્વને જય સ્વામિનારાયણ. રંગમંચ પરિવાર વોટ્સએપ ગ્રુપ દ્વારા કાવ્ય પઠનની જે સ્પર્ધા યોજાઈ રહી છે એમાં હું મારા પોતાની જ એક સ્વરચિત રચના રજૂ કરું છું, જેનું શીર્ષક છે પપ્પા તમે માની જાઓ ને. આ જે રચના છે એમાં એક ગર્ભમાં પીડાતી દીકરીની વેદના છે. કેવી વેદના છે જોઈએ આપણે આજે આ કવિતામાં. પપ્પા તમે માની જાઓ ને, ગમે તેમ કરીને જીવ મારો બચાવો ને. પપ્પા તમે માની જાઓ ને. ગુંજશે આંગણ મારું હાસ્યથી, મમતા થોડી વરસાવો ને. મમ્મીને તમે કહી દો પપ્પા ના કરે આવું પાપ. મારે તો જોવો છે આ દુનિયાનો મધુર આલાપ. નાની એવી પાંખો મારી ઉડવા મને દો ને. કાલી ઘેલી વાતો કરવા મને આ ધરતી પર રહેવા દો ને. પપ્પા તમે માની જાઓ ને. ઢીંગલી બનીને રમીશ હું તો નામ તમારું રોશન કરીશ. ઢીંગલી બનીને રમીશ હું તો નામ તમારું રોશન કરીશ. તમારા ગઢપણની લાકડી બની દુખડા તમારા હરીશ. લોહી તમારું વહે છે મુજમાં, પથ્થર દિલના થાવને. લાડકી થઈને વહાલ કરી આંસુ તમારા લૂછીશ. લાડકી થઈને વહાલ કરી આંસુ તમારા લૂછીશ. જીવવા માટે હક મારો હું આજે તમને પૂછીશ. કોખમાં મારી હત્યા કરી વંશના વધારોને. પપ્પા તમે માની જાઓ ને. દીકરી પંખીનો માળો છે એને પ્રેમથી ઉછેરો ને. માન મર્યાદા રાખીશ પપ્પા, કદી ન નીચું જોડાવું. તમારા કુળની જ્યોત બની અજવાળું પથરાવો. ભક્તિ ભાવે વિનું તમને પ્રેમથી હવે પીગળાવ ને. ભક્તિ ભાવે વિનવું તમને પ્રેમથી હવે પીગળાવ ને. પપ્પા તમે માની જાઓ ને. પપ્પા તમે માની જાઓ ને.